हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमारू रसीलाबेनना रसोड़ामां। आज हूँ तमने ब्रेड पकोड़ा बनावता शीखवाड़ीश, पण थोड़ाक अलग रीते। हवे एमां आपणे थोड़ो चणानो लोट लेशुं। पहेला आपणे बेटर बनावशुं एनुं। एमां एने आपणे थोड़ो एक मोटो बाउल चणानो लोट लेशुं अने एक नानो बाउल ચોખાનો લોટ લેશું। તેમાં આપણે થોડું મીઠું ઉમેરીશું। ब्रेड पकोड़ा तो आपणे बनावता ज होईए छे, पण ब्रेड पकोड़ामां थोड़ुं हूँ तमने अलग रीते बतावीश, जेथी बाळकोने खावामां मजा आवे। हवे आ बेटरने आपणे थोड़ुं थोड़ुं पाणी नाखीने ढीलुं करता जईशुं। एकदम सरस एकदम ढीलुं बेटर बनाववानुं छे। ચોખાનો લોટ નાખવાનો મતલબ એ છે કે થોડા ઉપરથી ક્રિસ્પી થાય છે। ચોખાનો લોટ ઓપ્શનમાં છે, તમારે નાખવો હોય તો નાખી શકો, ના નાખવો હોય તો ના નાખો। જુઓ, આપણું આટલી થિકનેસવાળું બેટર તૈયાર થઈ ગયું છે। આ રીતની તમારે બેટરની થિકનેસ રાખવાની છે। ઘણા લોકો આને ભાખરીના લોટમાંથી પણ આ બેટર બનાવે છે, તો તમે ભાખરીના લોટથી પણ કરી શકો છો। જુઓ, આપણું આટલી થિકનેસવાળું બેટર તૈયાર થઈ ગયું છે। આ રીતની તમારે બેટરની થિકનેસ રાખવાની છે। ઘણા લોકો આને ભાખરીના લોટમાંથી પણ આ બેટર બનાવે છે, તો તમે ભાખરીના લોટથી પણ કરી શકો છો। હવે એની સાથે ખાવા માટે આપણે લીલી ચટણી બનાવીશું। ખાટી મીઠી લીલી ચટણી માટે આપણે ફ્રેશ ધાણા જોઈશે એક બાઉલ, એક નાનો બાઉલ સિંગદાણા જોઈશે, एक नानो बाउल मरचा जोईशे, केम के आ चटनी थोड़ी तीखी होई छे। थोड़ुंक नानो एक आदुनो टुकड़ो समारेलो छे, एक चमची मीठुं नाखेलुं छे, 2 मोटी चमची खांड छे, एक पिंच हळदरनी लीधी छे, केम के हळदर होय तो 2 दिवस चटणी सारी रहे छे, अने 2 मोटा फ्रेश લીંબુનો रस लीधेलो छे। हवे आने आपणे सारी रीते पीसी लेशुं। जुओ, आपणी चटणी पीसाईने रेडी थई गई है। आ चटणी आपणे नॉर्मल चटनी बनावीए छे ने ए रीतनी बनावी छे। मैं जे आगळ विडियोमां तमने जे चटनी बतावी छे लीली चटनीनी रेसिपी, ए आपणे फ्रोઝન करवा माटेनी चटनी छे अने आपणे 2 કે 3 दिवस खाई सकीए ए माटेनी चटनी छे। जो तमारे मारी फ्रोઝન चटनीनो विडियो जोवो होय तो एनी लिंक मैं नीचे मेन्शन करी दीधी छे। अने हवे आपणे बनावीशुं। जुओ, हवे आपणे ब्रेड पकोड़ा माटेनी ब्रेड तैयार करीशुं। तो ब्रेडने लईने थोड़ी आवी रीते पतली करी नाखशुं वेलणथी, ने पछी आ जे ब्रेड कटर होय तो भले न होय तो एक नाना वाटकाथी ब्रेडने आवी रीते गोळ कट कर नाखवानी छे। ब्रेडने वणीने तमारे पतली करवी होय तो भले, ना करवी होय तो एमने पण लई सको छो। आ रीते आपणे बधी ब्रेड तैयार करी लेशुं। जो आ ब्रेडने मैं वणीने मूकी छे। हवे ब्रेड वणा वगरनी ब्रेडमां हूँ तमने एक पकोड़ाने तैयार करीने बतावीश। तमने जे पकोड़ું गमे ते पकोड़ानी रीते पकोड़ा बनावजो। जुओ, આપણે બ્રેડ પકોડા બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે। જેમાં આપણે ચણા અને ચોખાના લોટનું બેટર લીધું છે, બ્રેડ લીધી છે, અને આ મેં નોર્મલ આપણે જે બટાકાવાળાનો મસાલો બનાવીએ છીએ એ રીતનો કાંદાનો વઘાર કરીને બટાકાવાળાનો મસાલો લીધેલો છે। આ લસણની ચટણી જે મેં આગલા વિડીયોમાં તમને શેર કરી છે, એ લસણની ચટણી લીધેલી છે। એમાં થોડું પાણી નાખીને મેં ઢીલી કરી લીધી છે। આ આપણે આજે ફ્રેશ બનાવેલી લીલી ચટણી લીધી છે। અહીંયા મેં ચીઝ લીધું છે અને અહીંયા થોડું મેલ્ટ થયેલું બટર લીધું છે। કે હવે બ્રેડ પકોડા તળવા માટે આપણે પેનમાં થોડું તેલ લઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આપણા પકોડા ભરીને તૈયાર કરી લેશું। જો, હવે આપણે આ બ્રેડ પકોડાને સારી રીતે બ્રેડને પહેલાં બટર લગાવી દઈએ। હવે તેની ઉપર આપણે લાલ ચટણી લગાવીશું। બીજી બટરવાળી બ્રેડ લઈએ, એની ઉપર આપણે લીલી ચટણી લગાવીશું।
આ બંને બ્રેડ ઉપર આપણે ચીઝ છીણી લેશું. એક બ્રેડ ઉપર ચીઝ છીણી અને આપણે બીજી બ્રેડ એની ઉપર ઢાંકી દઈશું. હવે આ બંને બ્રેડને એકદમ ભેગી કરી લેશું. હવે એવી રીતે આપણે ત્રણેય બ્રેડને પહેલાં ભરી લેશું, બટર લગાવીને, ચટણી લગાવીને. જુઓ, આ ત્રણેય આપણે બ્રેડ તૈયાર કરી લીધી છે ચટણીઓ ભરીને. હવે એની ઉપરના પડમાં આપણે આવી રીતે બટાકાનો મસાલો સારી રીતે લગાવી દેવાનો છે. મસાલો આપણે બંને બાજુ લગાવવાનો છે, આ રીતે. આ રીતે ત્રણેય પકોડા આપણે તૈયાર કરી લઈશું. આ રીતે બંને બાજુ બ્રેડને સારી રીતે મસાલો લગાવી તૈયાર કરી લેવાની છે. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એને આપણે આ પકોડા જે તૈયાર કર્યા છે એને આ બેટરમાં ડીપ કરીને સારી રીતે તળી લેશું. આને ધીમા ગેસની ફ્લેમ ઉપર તળવાના છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. આવી રીતે આપણે વાડાફરતી ત્રણેય પકોડા તળી લેશું. જુઓ, આ આપણા પકોડા તળાઈ ગયા છે. હવે એને આપણે કટ કરીને જોઈ લેશું કેવા લાગે છે. જુઓ, લાગે છે ને એકદમ ડિલિશિયસ દેખાવમાં અને ખાવામાં એટલો જ ટેસ્ટી છે. ઉપરનું પડ એનું ક્રિસ્પી છે અને અંદર એકદમ સોફ્ટ છે. તો ફ્રેન્ડ, તમે પણ બધા ઘરે બનાવજો. અને હવે એને આપણે લીલી ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. તો જુઓ, આ જે પકોડું છે એ મેં બ્રેડ જે હતી એને વણ્યા વગર બનાવ્યું છે અને આ બંને પકોડાને મેં બ્રેડ વણીને બનાવ્યા છે. તમને જે પકોડા સારા લાગે એ રીતે તમે બનાવી શકો છો. તો તૈયાર છે આપણા આ ડિફરન્ટ બ્રેડ પકોડા. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.